એક વાગ્યા નાઈ રાત જાગે હા, તેની એક બેન વાગ્યા સુધી જાગીએ. તમે નિયાળ જાઓ પછી સુઈ જાઓ. પછી હુઈ જાવ હા. પછી આપણે ફોટો લઈ લઉં પછી જાવ હા. દ્વારકાધીશની દયાથી ફોટો લાવશે કે પછી તને લઈને જાવ કેમ? દ્વારકાધીશે હુકમ કર્યો છે તો પછી જઈ આવવાનું હોય ને હારે. તો ફેમિલી આપણે કે ભાઈ લૂંટી ગયા છે રાજુલા અને અહીંયા કે આપણે ટાંકે ફૂલ કરી નાખી છે એમાં ટાંકે થઈ છે 799 રૂપિયાની એટલે હવે ક્યાં જઈને પૂછે ને એ તો હવે નક્કી નથી. સાત છે કે એટલે ટાઈટ લાગવા મળે હવે ઠંડુ પવન લાગે ને વરસાદ થઈ ગયેલો થાય. હા વરસાદ થઈ ગયેલો એ વાત હશે. હેલો યુટ્યુબ ફેમિલી સ્વાગત છે તમારા નવા વ્લોગમાં. કેમ છો ફેમિલી? બધા મજામાં? બધા જય માતાજી, હર હર મહાદેવ. તો ફેમિલી અત્યારે એક વાગી રહ્યો છે 1 ને 1 વાગે આપણે બ્લોગને સ્ટાર્ટ કર્યો છે. કેમ કે આપણે ગયા બ્લોગમાં કીધું હતું કે આપણે ભાઈ દ્વારકાને ટ્રીપ ઉપર નીકળવાનું છે. તો ફાઇનલ અત્યારે કે ભાઈ અમે મસ્ત રેડી થઈ ગયો છું અને અહીંયા કે આપણે બે પેક કરી દીધી છે. બેન હજી એક વસ્તુ છે કે અમે એડ કરે છે. શું કરાવો? રેનકોટ નાખ દેવ ને. રેનકોટ એવું હોય ને તો પહેરવા થાય. મને તો આવું છે કે યાદ નહોતું. શાંતિભાઈ અમારી પાસે બહુ ટાઈટ ભાઈ એટલા માટે નાખી દેવો સારો એમ. બધાને જય માતાજી, હર હર મહાદેવ. ને અમારા ભાઈ જાય છે દ્વારકા. દ્વારકા હા હા. બધા કમેન્ટમાં કરી નાખજો જય દ્વારકાધીશ. હા જય દ્વારકાધીશ. એટલે બેન અમારે રેનકોટ નાખે છે. અમારા મોટા બેન સુઈ ગયા છે બરાબર. હું તો કઈ આવતી નહીં તમે જાવતી. હા પણ એમ કારના જાગે જ છે. ખાલી જાગી એમ. હા 1 વાગ્યા નાઈ રાત જાગે હા, તેની એક બેન વાગ્યા સુધી જાગીએ. તમે નિયાળ જાઓ પછી સુઈ જાઓ. પછી સુઈ જાવ. હા. હાલો રૂપા બેન આવું કે હા, અમારા આટલા દર્શન કરતા આવો ને ધીમી ગાડી રાખજો. હો ફાસ્ટ ગાડી નો અરે વાર લાગે પણ ધીમી ગાડી રાખજો. ફોન કરજો પાછો. હો હા જો ભાઈ અત્યારે બધા જાગે છે. મારા પપ્પાની સુઈ ગયા છે ને બેને જો મસ્ત કે સાંડલો કરી દીધો ને માતાજીને દર્શન કરી નાખીએ. હે કે અમારું મંદિર છે જો બધા હે કે માતાજી છે ભાઈ માતાજીને દર્શન કરી પછી આપણે નીકળીએ અને આપણે સાથે આવવાની ને બધા આવી ગયા છે. તો ભાઈ આગળ તમને બધા સાથે મળાવી. તો ફેમિલી આપણે કે માતાજીને દર્શન કરી લીધા છે. હવે કે મારું બાના પગે લાગી લઉં એટલે આશીર્વાદ હંમેશા આપણે સાથે. મારા ભાઈ તો કે આશીર્વાદ આપી દીધા છે. પપ્પા ફૂટા છે એને એમને પગે લાગી લઉં એટલે જગાડવા નહીં. તો ફેમિલી મા બાપના તો આશીર્વાદ લઈ લીધા છે ને બેન તો આપણી સાથે જ હોય. હા હાલો આપણે સાથે આવવાના છે. હા તો હાલો ચાલો પછી આપણે ફોટો લઈ લઉં પછી જાવ હા દ્વારકાધીશની દયાથી ફોટો લાવશે કે પછી તને લઈને જાવ. કેમ કે હું તો કઈ આવું અત્યારે જ નહીં આવું. અત્યારે ખોટી ગાડીમાં તને તકલીફ પડી જાય. હા એ વાત સાચી છે. એટલે બધા લાંબે જવાનું તો ન આવવાનું હોય એટલે જ ને આમ તો આવવા ન પડે. તો ખાલી આપણે જરીક વાર મસ્તી કરવાની હોય એમ. આવવાનું થોડું હોય કઈ. એ વાત સાચી. જો બેન અહીંયા જાગતા મારા બાઈ 12 વાગ્યા સુધી જાગતા જાગવું પડે ને તો દર્શન કરવા બધા જાગી છે હોતું જ નહોતું. દર્શન કરવા ભગવાન ના તો મીનો જાગી. આ બે મોટી બેન જાગે નાની બેન જાગે બધા જાગતા હતી ભાઈ. હા બધા જાગતા. હવે છે ને ભાઈ નિરાતે પૂગી જાતો બીજું ધીમે ગાડી કાઢો નિરાતે પૂગી જાતો. બધા કેપ્ટન આવી ગયા થઈ ગયા ભાઈ. હા ભાઈ 12 વાગ્યાનું કહેતો હતા. અત્યારે વાગ્યા કેટલા જોવો? કેટલા વાગ્યા? હા 1 વાગી ગયા. મિનિટની વાર છે. એ થોડીક વાર લાગી જાય ભાઈ. એટલી બધી થોડી 1 કલાક થાય. એ તો ભાઈ થોડીક વાર લાગે. હજી એક આ ભાઈ છે આરે હજી બીજા 4 ભાઈ બન છે એ આપણે હે કે રસ્તે જઈને મળશે. તો હવે અમે હે કે ધીમે ધીમે આપણી 2 વ્હીલ ગાડી લઈને નીકળ. અમારો ઘણો ભાઈ આવી ગયા ભાઈ આપણે દ્વારકાધીશ ના દર્શન કરવા જાય છે. દ્વારકાધીશે હુકમ કર્યો છે તો પછી જઈ આવવાનું હોય ને હારે. બરાબર છે. જો ભાઈ કે મસ્ત તૈયાર થઈને આવી ગયા. તાર તો થવું પડે ને ભાઈ. એ વાત સાચી. હાલો તો જઈએ. હા અડધી રાતે ઈ અડધી રાતે. હા એ વાત સાચી. જો મારા પપ્પા છે કે અહીંયા છે. હાલો પપ્પા હાલો જઈ હા ત્યાં કેવું છે એમ ને. જો મારા પપ્પા સુતા છે. દાદા હાલો દાદા. હા અમે હે કે અમારા ભાઈ ની બધા સુઈ ગયા છે. હવે હે કે ધીમે ધીમે આપણે નીકળીએ. જો આપણી ટોલ હે કે તૈયાર જ છે. હે ગાડી ધીમે ધીમે આપજો. એવો
હવે ભાઈ ગેલી કે પરમિશન આપી દીધી એટલે હાવ ગાડી હે કે સ્લો હાંકશું કા ભાઈ આપણે પહેરી લીધો છે ઠેલો હમ આપણે એવડો ઠેલો હોય એટલે લે તો ફેમિલી અત્યારે ફાઇનલ છે કે ભાઈ આપણે આવી ગયા છે સડકે એટલે કે જવા માટે સડકે આવ્યા છે અહીં એટલે અમારે કે અમે 6 ભાઈ બહેનો જાય છે 3 ટુ વ્હીલર લઈને જવાના છે એમાં એક આ ભાઈ છે કા ભાઈ હા દુવેરકા બધે 5 મોજ કરવાની છે અમાર બધે એમ હા ઘટાય નહીં હા યાર હાલો બેસી જાવ હાલો બે જાવ બેવા દ્વારકા દુવેરકા એક ભાઈ જાય રાહુલભાઈ એક અમારા ભાઈ હે આઈ હા જવું ને દ્વારકા હાલો દુવેર એક જા ભાઈ એક અમારા અશોકભાઈ જવું ને હા હા તો પહેલી વાર આપણે બધા જઈએ છીએ આપણે પહેલી વાર જ જાવ તમે હા મેં પહેલી વાર જ પહેલી વાર જાવ તમે પહેલી વાર જાવ છો હા નહીં આપણે તો છે ને ભાઈ આંકર કપા યુનિમાં દઈ ગયા એટલે જી આવેલા છીએ અમે કપામાં ન જઈને ભાઈ તમે કપા ન જાય ને ભાઈ તમે ભાઈ તો મોટા માણસ કહેવાય અમે તો અમે નાના માણસ છે અમાર મોટા જાય અમે નાના ને જતા ઠેલા તો 2 મહિના રોકાવાનું એટલે ખેલા તો બે એમાં તો નક્કી જ નહીં એક ખેલો તમે ભલી દો એક ખેલો અમે ભલી દો બે પછી સામે હી 3 ખાવાનું એક આ ભાઈ કીને જરો આપણે કરતા બધા કરતા આ ભાઈ ભાઈ કીને 5 6 ઠેલા લીધેલા હે ક્યાંથી ક્યાં નીકળી એનું કઈ નક્કી નહીં કેટલા જમણ રોકાવાનું એ હજી કઈ એવું વિચાર્યું નહીં વરદી વરેદી રહેવું ને યાર આમ તો બસ એમ ઠેલા બોલતી કરી શકે જુનાગઢ બાજુ જાવ કે તો ઈ ભાઈને ઉતારતા આવવાનું એમ કરો જુનાગઢમાં પરિક્રમા કરો હા એમ અત્યારે તો બધા હે કે ભાઈ ફેમિલી થઈ ગયા છે પછી બધા ગાડીઓ લઈને જો તો હવે કે આપણે આગળ નીકળીએ અને પછી આગળ રસ્તામાં આપણે બધા મળીએ તો ફેમિલી આપણે કે ભાઈ લૂટી ગયા છે રાજુલા અને અહીંયા કે આપણે ટાંકે ફૂલ કરી નાખી છે એમાં ટાંકે થઈ છે 799 રૂપિયાની એટલે હવે ક્યાં જઈને પૂછીએ ને એ તો હવે નક્કી નથી અહીં ફૂલ કરી નાખી એટલે પછી આપણે એવરેજ શું કે મપાઈ થાય કે કેટલી છે કેટલી નહીં એમ તો ફેમિલી અત્યારે ફાઇનલ આપણે છે કે ભાઈ વટી ગયા છે રાજુલા ને કે ભાઈ પહેલો વોટ લીધો છે આપણે છાનો હા ભાઈ કે ગાડી આગતા ને કારના છા કરતા કા આવી ગયો ને સાવ ઊંઘાવા મીડી હા કેમ ભાઈ તું આ ભાઈ કેમ સા નહીં લીધી રાજુભાઈ વાળી ભાઈ સાને પીતા નહીં નહીં ચેક રાજુભાઈ વાળી કી છે એ અશોકભાઈ આપણે હજી કપાઈ પીડ્યો છે એમાં રાહુલ રોહિત ની એની ગાડી છે કે આગળ વહી ગઈ ને પછી આગળ જગ્યાએ ઊભા રહે અમે અહીંયા ઊભા રહીને ચા પી લઈ પછી જાય એમ તો વરસાદ છે કે એટલે ટાઈટ લાગવા મળે હવે ઠંડુ પવન લાગે ને વરસાદ થઈ ગયેલો સાહેબ હા વરસાદ થઈ ગયેલો એ વાત હશે આ બાજુ કે ભાઈ વરસાદ થઈ ગયેલો અને અમે ગાડી આગતા ને એમાં ઠંડો પવન આવતો ઘણા એની લીધે આમ ખબર પડી જાય એમ હવે કે બહુ વાત કરી તો બસ છા થઈ જાય તો પેલા છા પી જાય તો ફેમિલી અચાનક વાગી રહ્યા છે 7 અને 7 વાગે આપણે ફાઇનલ કે ભાઈ પહોંચી ગયા છે સોમનાથ મહાદેવના મંદિર બરાબર હા રેડી ટાઈમે પૂગી જાય ની ટાઈમે પૂગી જા હવે માવો ખાઈ લઈને પછી જઈ દર્શન એવું છે કેમ કે માવો અંદર લઈ જવા નહીં દે એટલે ખોટો ઘા કરવાનો કરતા આપણે ખાઈ લઈએ હા એ વાત હશે પેલો માવો પછી બધું આમ જો બધું દેખાતું છે અંદર જો હલાવ હશે કે શૂટનું તો આપણે કે શૂટ લઈ લેવું તો બાયલી તમને દર્શન કરાવી દેવું તો ફેમિલી આપણે આવી ગયા છીએ સોમનાથ મંદિરે તો અંદર આપણે કે ભાઈ દર્શન કરવા જવાના છે એનું કે ભાઈ આવતા બ્લોગમાં તમને દર્શન સંપૂર્ણ રીતે કરાવી દેવું આજે તો આપણે કે સોમનાથ પૂગી ગયા છીએ એ તમને કે બધી ડિટેલ પૂરતી છે કે શેર કરીશું કે એના લીધે આપણે કે 2-3 ભાગ પાડી દઈ એટલે સોમનાથની ફી થાય અને બીજો એક ધામને તો નાળાઈ પણ દર્શન ફી દેવાના છે તો આ બ્લોગને અહીંયા કરશું ને બીજો નવો શરૂ કરશું એમાં તમને 2 ધામના દર્શન થઈ રહ્યા તો હવે આજના બ્લોગને તમે ગમ્યો તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં જ્યાં પીલું હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો એવી રીતના કે ટુરિસ્ટ હમણાં ચાલવાના છે તો કે સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં તો મળીએ પાસે એક નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતા.